નમસ્કાર મિત્રો, હળવદનો ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ પંથકમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। એટલે કે હળવદ તાલુકાનું એક ગામ જેમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। જોકે આપણે એ યુવતીની ઓળખ કાયદાકીય પ્રતિબંધ હોવાથી તેની ઓળખ તો સતી નથી કરી શકતા, પરંતુ આપણે આરોપીની ચોક્કસ વાત કરી શકીએ છીએ। ગૌરાંગ હસમુખભાઈ બાવાજી નામનો જે ઢગો છે, જેના અડધાથી અડધી ઉંમરની દીકરી સાથે તેને દુષ્કર્મ ગુજાર્યું છે, તેને લઈને હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ દીકરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આ જે ઢગો છે તેને મોબાઈલ ટેલિફોનિક દ્વારા એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પોતાની જે સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી અને વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધેલો અને તેમજ એમ પણ કહેલું કે આપણે રાજકોટ ભાડે મકાન રાખી અને ત્યાં રહીશું અને આપણે લગ્ન કરી લઈશું। જોકે આ ઢગો જે છે, જે ગૌરાંગ, તેને તે પરિણીત છે અને તેને પત્ની અને બાળકો પણ છે, છતાં પણ આ દીકરી સાથે છેતરપિંડી કરી અને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતા જ્યારે આ દીકરીને લગ્નનો ઇનકાર કર્યો ત્યારે આ દીકરી ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી। આ બનાવને લઈને સમગ્ર હળવદ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે। તેમજ વધુમાં વાત કરી તો આ દીકરી જે છે તે 18 વર્ષ અને 3 મહિનાની છે। એટલે કે આપણે કાયદાકીય રીતે જોવા જઈએ તો 18 વર્ષની જે દીકરી નાની હોય તેને આપણે નાબાલિગ ગણતા હોય છે, એટલે કે બાળક બુદ્ધિ એને ગણતા હોય છીએ। એટલે કે 18 વર્ષ ટપી અને આ દીકરી જે છે માત્ર 3-4 મહિના જ ઉપર ગયા હતા, એટલે સ્વાભાવિક છે કે 3-4 મહિનામાં આખી દુનિયાભરની આ દીકરીમાં સમજણ ન હોય। એટલે ખાસ જે ઢગો છે તેનામાં તો સમજણ હોય જ, કારણ કે તેની ઉંમર તેના કરતાં ડબલ છે। એટલે આવા લોકોથી અમે હળવદની દીકરીઓને પણ કહી છીએ કે આવા લોકોથી તમે સાવચેત રહેજો, કારણ કે આ લોકો તમારું શોષણ કરતા હોય છે, તેમજ તમારા પરિવારની તેમજ સગાવાલામાં બદનામીઓ કરતા ફરતા હોય છે। ઘણા બધા બનાવો એવા પણ હોય છે કે દીકરીઓને બ્લેકમેલ કરી અને વારંવાર શરીર સંબંધ બાંધતા હોય છે અને ભોગ બનાવતા હોય છે। આવા શિકારી લોકો જેનાથી સાવચેત રહે। તેમજ આ ઢગાની વાત કરી તો એ ગામમાં ઢગાની વધુ વિગત અમે જોઈ તો આ એક જ દીકરી નહીં, પરંતુ અગાઉ પણ 3-4 દીકરીઓને પણ આને ભોગ બનાવી લીધી છે। એટલે ખાસ તો હાલ તો એના પર પોલીસે ફરિયાદ દાખલ કરી અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે।